ઓ દશામાં રાખજે દીકરીની લાજ. હે મા દશામાં અમારી મનોકામના પૂરી કરજો. તમે દશામાં ઉપર વિશ્વાસ રાખો, આપણી મનોકામના જરૂર પૂરી કરશે. જય દશા. જશોદા, હજુ સુધી મારી ચણ નથી આવી. તે ક્યાંથી આવે? ભક્તાણી અંદર ભક્તિ કરવા બેઠા છે. બસ આખો દાડો ભક્તિ ભક્તિ ભક્તિ. મેં તો તમને ના પાડી હતી ને કે ભત્રીજાને ઉછેરવાની કોઈ જરૂર નથી. મારી વાત મોને કોણ? સાચી વાત છે. આ વિક્રમ્યો છે ને વહુ ગેલો થઈ ગયો છે. વહુ કે ને એમ જ કર્યા કરે, અને જોડે જોડે પેલો રામુ ખરો ને એ એમની વાતોમાં આવી ગયો છે. હું તમને સાચી વાત કહું, હું તો કંટાળી ગઈ છું બંને નાથી. સવાર સવારમાં ચણી જરૂર હોય, આવા નાટકો કરવાની નહીં. તમે આવું ના બોલો, માતાજીનું અપમાન થશે. તો કેવું બોલે? આ બધા ધતિંગ કરવા હોય ને તો મારા ઘરની બહાર જઈને ધતિંગ કરવાના હોય નહીં ચાલે. બાકી તમે આવું બોલી પાપમાં ના પડો. હવે તું મને શીખામણ આપીશ? આવી ગયા મોટી ભક્તવાણી. શું થયું રેખા? જુઓ ને, કાકા કાકી દશામાનું અપમાન કરે છે. અપમાન કરી રહ્યા છે એવું તું કહેવા માંગે છે? અપમાન? અપમાન તો તમે અમારું કરી રહ્યા છો, આ બધા ધતિંગો કરીને. બસ કાકી, બોલવામાં મર્યાદા રાખો, નહીતર નહીં તો શું કરી લેશ તું? આ તારી વહુ આખા ગામમાં ભક્તવાણી થઈને ફરે છે તો એને થોડુંક શીખવાડ કે ઘરમાં થોડુંક ધ્યાન આપે. આખો દિવસ દશામાં દશામાં દશામાં. બસ કાકી, બહુ થયું. તું મારી સામે બોલે છે? સાંભળો, મારે અત્યારે ફેસલો જોઈએ. આ ઘરમાં આ બંને રહેશે કે હું? નીકળો બંને. કાકા કાકી તમારી સાથે રહેવા પણ નથી માંગતા અમે. તો નીકળ ને, તમને કોણ રાખવા માંગે છે? નીકળો. ચાલ રેખા. અરે સાંભળ, તારી દશામાનો ફોટો પણ લેતી જજે, અમારે કોઈ કામ નથી અહીં આગળ. આ કોણ લઈ જશે? પકડ. હવે હું પણ નથી રહેવા માંગતો. ચાલ તું પણ નીકળ તારી દશામાની ભક્તાણી જોડે. બસ હવે શાંતિ થઈ ગઈ.
અને મને હંગાત તો કરતા જાવ. સાંભળો, મારાથી હવે વધારે નહીં ચાલી શકાય. હિંમત રાખ. મને તરસ પણ ખૂબ લાગી છે. હા, એક કામ કર રેખા, આ વડ છે ને ત્યાં તું બેસ, હું પાણીની વ્યવસ્થા કરીને આવું છું. લે વિક્રમભાઈ ઉભા રહો, હું પણ સાથે આવું. વાહ કુદરત વાહ, શું તારી કારીગરી. આવા જંગલમાં પણ રૂપ સુંદરી. ભાઈ ઉભા જ રહેશો કે પછી? ચાલો. બધાની વાત રેવા દે. તારા જેવી રૂપ સુંદરી હોય ત્યાં પહેલા જવું પોકી. નામ છે મારું જ્યોતિ. નાલાયક, છોડી દે મારો હાથ. હાથ છોડવા માટે નહીં, છેડવા માટે પકડ્યો છે. તું બહુ ખોટું કરી રહ્યો છે. હજી રોકીભાઈ ખોટું કર્યું ક્યાં છે? હે માં દશામાં, તારી દીકરીની લાજ રાખજે. અરે આ જંગલ છે જંગલ. આ જંગલમાં તારી દશામાં શું, પણ એક ચકલું પણ નહીં ફરકે. દશામાં, મારી રક્ષા કરજો. જગા ફોટો. દશામાં, તું લૂંટવા માંગે છે લાજ? નહીં લૂંટવા દો તને આજ.
મારા જેવો હા ચાલ નીકળ ચાલો તે દશામાં તારો મહિમા અપરંપાર છે. તે તારી દીકરીની લાજ રાખી. જય દશામાં. રેખા તને કઈ થયું તો નથી ને? જેની રક્ષા કરવાવાળી માં દશામાં બેઠી હોય તેનો વાળ પણ વાંકો ના થાય. સાચી વાત છે. લે પાણી પી. અરે રામુ કેટલો રહ્યો? અરે રામુ આવશે. ચાલ અને આ વિક્રમભાઈ ને તો આગળ નહીં આખરી ગયા. અરે વિક્રમ અને રાહુલ કઈ ચાલે? રાહુલ મારા કાકા અને કાકીએ મને કાઢી મૂક્યા છે ઘરે. દોસ્ત તું ચિંતા ના કરીશ, આ મારું જ ઘર છે. આજથી તમે બંને મારા ઘેર રહેજો. ચલો. આવો દોસ્ત, બેસો. આભાર દોસ્તા. એટલે દોસ્ત કહે છે ને આભાર માને છે. હેલો શેઠ, તમે કંપનીમાં ધ્યાન જ નથી આપતા. આપણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તમને કઈ થયું છે? બહુ ટેન્શનમાં લાગો છો. હા જશોદા, ટેન્શન તો બહુ જ છે. આપણી કંપનીમાં લાખોનું નુકસાન થઈ ગયું અને શેઠ રમલાલ સાથે દેવું પણ વધારે થઈ ગયું છે. આ ઘરે કદાચ એટલે તમે કહેવા શું માંગો છો? કહેવાનું એટલું જ કે આ ઘર હવે ખાલી કરો. અમને થોડો સમય તો આપો. રૂપશંકર, તને બહુ સમય આપ્યો, હવે નહીં. લે આ ફાઇલ, ફટાફટ સહી કરી લે. હા, હવે બરાબર. હવે તમે બંને છો ને, એ નીકળો નીકળો નીકળો. કે ભાઈ લાગે છે પેલી સુંદરીના વિચારો મનમાંથી જતા નથી. જગા, ગમે તે થાય એ રૂપ સુંદરીને મારી બનાવીને જ રહીશ. રફીભાઈ,
એનો ઉપાય છે મારા દિમાગમાં. સાંભળો છો, પરમ દિવસે દિવાસો આવે છે, તો આપણે સાંદડી લેવા જવું પડશે. તું ચિંતા ના કરીશ, આપણે કાલે જ સાંદણી લેવા જઈશું. રામુ, કાલે સાંદણી લેવા જવાનું છે. કોણ છો તમે અને અમને કેમ અહીંયા બધું રાખે છે? રૂપશંકર, થોડી જ વારમાં તારા બધા જ સવાલનો જવાબ મળી જશે. લાવ તારા ભત્રીજાનો નંબર. નહીં મળે. તું એમ નહીં માને ને? આપે છે કે પછી આપું છું. બોલ. 55 સાંભળ, તારા કાકા કાકી મારા કબજામાં છે, અને જો એમને જીવતા જોવા માંગતો હોય ને તો આવી જા ખંડેરે. રેખા, કાકા અને કાકી રોકીના કબજામાં છે. તો તમે જલ્દી જાઓ અને બચાવી લો. રેખા, એમણે આપણને ઘરમાંથી કાઢી મૂક્યા અને હેરાન કરે છે, અને તું એમને બચાવવાની વાત કરે છે. ગમે તે હોય, પણ એ આપણા વડીલ છે, આપણે એમના જેવું ના થવાય. રેખા, કહે છે એટલે હું જાઉં છું. તમે બે અહીંયા જ બેસો. ભાઈ, લાગે છે હવે આવશે નહીં. આવશે નહીં. આવી ગયો તારો બાપ, જોઈ લે. ઓકે, મારા કાકા કાકીને ખોલજે. લાગે છે બહુ ઉતાવળ છે તને, હે ને? ચાલ આપણે એક ગેમ રમીએ. આ રૂમાલ તારી આંખ ઉપર બાંધી દે, અને જો તે એમને બધાને મારી નાખે ને તો કાકા કાકી તારા. દીકરા, રહેવા દે બેટા, અમારું જે થવું હોય એ થાય.
ભાભી વિક્રમભાઈને બહુ વાર લાગી, ચાલો ને આપણે જઈએ. ચાલો. માર એને, માર બેટા માર. વિક્રમ, ઉઠ બેટા. વિક્રમ, શું થયું તમને? ઉઠો. વિક્રમભાઈ, ઉઠો. આજે તું ગમે તે કરી લે, છોડ એને, છોડ. રોકી, આગળ ના વધતો. આજે લૂંટીશ તારી લાજ, જોઉં છું કોણ બચાવશે તને આજ. હે માં દશામાં, હવે તારી દીકરીની લાજ તારા હાથમાં. હે કારાનાથાના માનવી, તને જાણ હોવા છતાં ભૂલ કરી છે, એનું પરિણામ તારે ભોગવવું જ પડશે, ભોગવવું જ પડશે. મારા વિક્રમભાઈ,
વિક્રમ મારો, એને રેખાની ઇજ્જત પર હાથ નાખ્યો છે. વિક્રમ એટલે અમને માફ કરી દેજો. કાકા માફી માંગવાની ના. અમને માફ કરી દે, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. માફી ના માંગવાની, માફી માંગીએ તો મારા દર્શન જય શ્રી કૃષ્ણ. ઓ દશામાં રાખજે દીકરી નીલા